સ્માર્ટ સિટી અમદાવાદમાં હવે વાહન પાર્કિંગ પણ સ્માર્ટ જોવા મળશે. સાથે જ પાર્કિંગના ચાર્જના નામે થતી ઉઘાડી લૂંટ પણ અટકશે. જી હા, અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં આડેધડ પાર્કિંગ સમસ્યાથી છુટકારો મેળવવા સ્માર્ટ પાર્કિંગનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પ્રારંભિક ધોરણે સિંધુ ભવન રોડ પર ગોટીલા ગાર્ડન પાસે સ્માર્ટ પાર્કિંગ શરૂ કરાયું છે. અમદાવાદમાં આઈ હબના માણેક ટેક ઇનોવેશનના સહકારથી કોર્પોરેશન દ્વારા પાયલટ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. જ્યારે હું ગાડી પાર્ક કરવા આવ્યો ત્યારે મારે ના તો કોઈ વ્યક્તિને ગોતવા પડ્યા છે મારે પાર્ક કરવા માટે કે ક્યાં જગ્યા ખાલી પડી છે કે શું છે. ઇવન મારે કોઈ પ્રકારની કોઈ ચિઠ્ઠી ફડાવી નથી પડી. સિમ્પલી મારી ગાડી આવીને મેં અહીંયા પાર્ક કરી દીધી. અમદાવાદ શહેરમાં પાર્કિંગ સમસ્યાનું નિરાકરણ લાવવા એક નવો હવે વિકલ્પ અપનાવવામાં આવ્યો છે. નવો પ્રોજેક્ટ છે જે QR કોડના સ્કેનરથી જ આખો પ્રોજેક્ટ છે તે પાર્કિંગ વ્યવસ્થા માટેનો રાખવામાં આવ્યો છે. વૈકલ્પિક ધોરણે ગોટીલા ગાર્ડન સિંધુ ભવન રોડ પાસે આ છે આખો નવતર પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે. જેનો આખો પ્રોજેક્ટ છે પ્રોજેક્ટના જે આયોજક છે એમની સાથે જ વાત કરીએ. આખું પ્રોગ્રામિંગ કેવી રીતે કરવામાં આવ્યું છે અને પાર્કિંગને લઈને આ સમસ્યા માથાકૂટ ના થાય તે માટેની કેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમારું માણેક ટેક ઇનોવેશન્સ નામથી સ્ટાર્ટઅપ છે. અમે આપણે આઈ હબ કરીને ઇન્ક્યુબેશન સેન્ટર છે એમાં અમે ઇન્ક્યુબેટ છીએ. અમે આ સ્માર્ટ પાર્કિંગ સોલ્યુશન આખું ફૂલ્લી ડિજિટલી અને 100% મેક ઇન ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યું છે. આખું ડિજિટલ છે. હવે અહીંયા પાર્ક આપે કાર કરી દીધી છે. હવે અહીંયાથી આ કોઈ પણ વાહન ચાલક હશે તો એને પાર્કિંગમાંથી પોતાનું વ્હીકલ છોડાવવું હશે તો કઈ સિસ્ટમનો ઉપયોગ કરવો પડશે અને કઈ રીતે અહીંયાથી પાર્કિંગમાંથી મુક્તિ એને મળશે, કેવા પ્રકારની સિસ્ટમ અહીંયા લાગુ કરવામાં આવી છે. ડેમોન્સ્ટ્રેશન અમારા સંદેશ ન્યૂઝના તમામ દર્શકો છે કદાચ અહીંયા તેઓ પણ આવશે ત્યારે એમને પણ ખબર પડે તે માટેની કેવી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. હવે બહુ જ ઇઝી આખું જે છે રાખવામાં આવ્યું છે. જેમ કે દરેક મશીન્સ પર આપણે જોશું કે QR કોડ આપેલા છે. નોર્મલ જે હાલ માટે પાયલટ પ્રોજેક્ટના હેઠળ આ ફ્રી છે તો અત્યારે નોર્મલ QR કોડ જે છે એને નોર્મલ કેમેરાથી આપણે સ્કેન કરશું, બરાબર. તો આ રીતની એક રિસિપ્ટ જનરેટ કરી દેવામાં આવશે કે જેના અંદર તમામ માહિતી મળી શકશે. જેમ કે પાર્કિંગ સ્લોટ નંબર કયો છે, ઝોન કયો છે, લોકેશન કયું છે, કેટલા વાગે ગાડી પાર્ક કરવામાં આવી છે અને કેટલા વાગ્યા સુધી ગાડી પાર્ક છે કે આપણે નીકળવાનો સમય. હાલ માટે ફ્રી હોવાના કારણે અહીંયા અનલોક બટનનો ઓપ્શન આપેલો છે. એને પ્રેસ કરવાથી ગણતરીની સેકન્ડ્સની અંદર જે બેરિયર છે એ ડાઉન થઈ જતું હોય છે. અહીંયા જોઈ શકાય છે કે જે બેરિયર છે તે ડાઉન થઈ ચૂક્યું છે એટલે કે આખી સિસ્ટમ જે છે તે ડિજિટલ લોકથી લઈને QR કોડના સ્કેનરથી હવે આ પાર્કિંગ પોલિસી છે જે નવતર પ્રયોગ અમદાવાદ શહેરમાં કરવામાં આવ્યો છે. અમદાવાદના યુવાઓ દ્વારા આ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ.